છોટાઉદેપુર જિલ્લાના જબુગામ કુકણા વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। મળતી માહિતી મુજબ દિવસ દરમિયાન હદ નિર્ધારિત વિસ્તારની બહારથી સરકારી પડતર બેટ વિસ્તારમાં ખુલ્લેઆમ રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, જે સમગ્ર તંત્ર માટે ચિંતાજનક બાબત બની છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ માત્ર એકાદ દિવસની ઘટના નથી, પરંતુ અગાઉ હોળી ધૂળેટીના સમયગાળા દરમિયાન પણ આ જ વિસ્તારમાં સતત ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું। ત્યારબાદ હવે ચૂંટણીના સમયગાળાની આડમાં ફરી એકવાર આ પ્રવૃત્તિ તેજ બનતી જોવા મળી રહી છે, જેને કારણે સ્પષ્ટ થાય છે કે કેટલાક તત્વો તંત્રની વ્યસ્તતા અને નિષ્ક્રિયતાનો લાભ લઈ કાયદાનો ભંગ કરી રહ્યા છે। આ સમગ્ર ઘટનાક્રમને લઈને અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। દિવસના પ્રકાશમાં ખુલ્લેઆમ ખનન ચાલી રહ્યું હોવા છતાં તંત્ર અજાણ કેમ છે? સરકારી જમીન પર ખનન થતું હોવા છતાં જવાબદાર વિભાગો દ્વારા કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? શું સ્થાનિક સ્તરે કોઈ સંડોવણી અથવા બેદરકારી છે, જેને કારણે આ ગેરરીતિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે? ગેરકાયદેસર ખનનને કારણે પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે, તેમજ સરકારને આવકમાં પણ નુકસાન થઈ રહ્યું છે અને ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સમગ્ર મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓ તથા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। સાથે સાથે ભવિષ્યમાં આવી ગેરરીતિઓ અટકાવવા માટે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ અને કડક અમલવારી સુનિશ્ચિત કરવામાં આવે તે જરૂરી બની ગયું છે।